Painted, painless learning. દાખલા નંબર 10 બધાય ધ્યાન રાખો નકર આવી જશે બસ સમજાણું અને નહીં બોલશો તો થઈ જશે ખસખસ. આપણે કીધું એન ની નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. કેવી રીતના? દાખલો બહુ અગત્યનો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો. પહેલો પ્રશ્ન, an બરાબર 3 + 4n અને બીજું આપણને આપ્યું છે an બરાબર 9 - 5n. તો આપણને કીધું કે પહેલું પદ, બીજું પદ અને an ગોતો. આવી સમાંતર શ્રેણી બનાવવાની છે. વળી દરેકના પ્રથમ પદોનો સરવાળો શોધો. ગોતી લઈએ. કેમ કરવાનો દાખલો? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ગોતી લઈએ. કેમ કરવાનો દાખલો? બહુ ઈઝી દાખલો છે, હાવ ઈઝી. મારા હમ ખોટું બોલું તો અહીંયા an આપ્યું છે ને, તો આપણે પ્રથમ પદ ગોતવું હોય તો કાંઈ નહીં કરવાનું. તમારે n ની જગ્યાએ 1 મૂકી દેવાના. શું મૂકી દેવાના? તો 3 એમનેમ વત્તા 4 એમનેમ n ની જગ્યાએ 1 મૂકી દો તો 3 એમનેમ 4 એકા 4 ને 3, તો પ્રથમ પદ મળી ગયું. પ્રથમ પદ શું મળ્યું ભાઈ? 7. હવે બીજું પદ ગોતી આપણે ભાઈ. જાગોસ તે ભાઈ. બીજું પદ તો અહીંયા 3 એમનેમ વત્તા 4 એમનેમ n ની જગ્યાએ મૂકવાના 2. હલો ભાઈ, 4 × 2 8 ને 3 11. તો ભાઈ આપણને પ્રથમ પદ મળી ગયું, બીજું પદ મળી ગયું. તો પેલું પદ શું મળ્યું ભાઈ? 7. બીજું શું મળ્યું? 11. બે વચ્ચે તફાવત કેટલાનો છે? 4 નો. કેટલા પદોનો છે? તો ત્રીજું પદ શું મળે? 11 માં 4 નાખો એટલે 15. ડોટ ડોટ ડોટ. આ સમાંતર શ્રેણી બની ગઈ. હવે આપણને શું કીધું ભાઈ? આમ આ સમાંતર શ્રેણી બનાવો. વળી દરેકના પ્રથમ 15 પદોનો સરવાળો ગોતો. તો હવે પ્રથમ પદ 7 થઈ ગયું. ડી બરાબર તો કે 11 - 7 બરાબર 4 ને કેટલાનો સરવાળો કરવાનો? 15 પદોનો. એસએન નું સૂત્ર આવડે ને? શું છે? હાલો, n બરાબર કેટલા મૂકવાના? બધાય બોલે 2 એમનેમ a ની જગ્યાએ, n ની જગ્યાએ, d ની જગ્યાએ 15/7 × 15 માંથી 1 જાય ગુણ્યા. હાલો, 15/2 એમનેમ. ધ્યાન રાખજો, મજા આવશે આગળ. હું એક જાદુ કરું છું, જાગોસ ને બધાય. 15/2 એમનેમ ભાઈ. 14 ને 14 28. 28 ગુણ્યા આવું કરી નાખે. એમ નહીં કરવાનું, પેલા હું કરવાનું? ગુણાકાર. 14 × 56 એટલે 14 + 56. સમજાણું? પેલા સરવાળો કરવાનો. હું કરવાનું? સોરી, ગુણાકાર કરવાનો. 14 × 56. હાલો, 15/2 એમનેમ. 56 માં 14 નાખો એટલે 56 માં 4 નાખો એટલે 60. 60 માં તમે 10 નાખો એટલે 70. એટલે 70 ભાગ્યા 2 કરો એટલે કેટલા? 35. એટલે 15 × 35 કરો એટલે દાખલાનો જવાબ આવી જાય. પણ હું ગુણાકાર કરતો નથી, તમારે કહેવાનું. સેમ ટુ સેમ આની સમાંતર શ્રેણી ગોતી દઉં છું આ દાખલાની. એસએન તમારે ગોતવાનું. આપણે પેલું પદ ગોતીએ. a1 બરાબર 9 એમનેમ માઇનસ એમનેમ 5 એમનેમ ને n ની જગ્યાએ 1. 9 એમનેમ 5 એકા 9 માંથી 5 જાય એટલે 4. મળી ગયું પેલું પદ. હવે આપણે ગોતીએ સમાંતર શ્રેણીનું બીજું પદ. a2 બરાબર 9 - 5 અને n ની જગ્યાએ 2. 9 એમનેમ 5 × 2 9 માંથી 10 જાય એટલે -1. તો સમાંતર શ્રેણી ખબર પડી ગઈ. પેલું પદ શું મળ્યું ભાઈ આપણને? પેલું પદ શું મળ્યું? 4. બીજું શું મળ્યું? -1. ત્રીજું પદ તો કે જો અહીંયા -5 છે ને, એટલે -5 નો ગેપ હોય. અહીંયા +4 હતો એટલે 4 નો ગેપ હોય. અહીંયા શું છે? -5. તો હવે -1 માં
5 કરો એટલે જવાબ આવે -6. આ સમાંતર શ્રેણી બની ગઈ. હવે પેલું પદ શું છે ભાઈ? તો કે 4. સમાંતર શ્રેણી માટે તફાવત શું થાય? a2 a1 -1 -4 ઓછે ઓછે વત્તા 4 ને કેટલા થયા? કેટલા પદનો સરવાળો ગોતવાનો? 15 પદોનો. SN નું સૂત્ર SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1. n ની જગ્યાએ કેટલા મૂકવાના? a ની જગ્યાએ, d ની જગ્યાએ નહીં, d ની જગ્યાએ હું હજી એક વખત મને જવાબ આપો. n ની જગ્યાએ, a ની જગ્યાએ, n ની જગ્યાએ, d ની જગ્યાએ. એટલે તમે દાખલો કરો એટલે જવાબ હવે તો આવડે ને SN નું. આ તમારો અધૂરો સમ કાલે મને દેખાડવાનો. તમને આવડે છે કે નથી આવડતો? 11મો દાખલો શું કીધું ભાઈ? સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે કે SN આપ્યું છે. આપણને શું આપ્યું છે? કેટલું આપ્યું? 4n માઇનસ n નો સ્ક્વેર. આ દાખલો આજનો છેલ્લો. મજા આવશે દાખલો સમજવાનો, નકર લોચા પડી જાય. હવે આગળ વ્યા જાય. તેનું પ્રથમ પદ કયું હશે? ગોતી લઈએ પ્રથમ પદ, પછી આગળ વાંચીશું. હાલો ભાઈ, પ્રથમ પદ ગોતવું છે તો હું ગોતું S1. શું ગોતું? શું લેવા? શું કીધું ભાઈ? એટલે એની જગ્યાએ કેટલા મૂકું? 1. જાગોસ ને? 4 એમનેમ. એની જગ્યાએ 1 -1 નો વર્ગ. 4 એકા -1 નો વર્ગ. 4 માંથી 1 જાય એટલે તો S1 કેટલું મળ્યું? તો જે S1 હોય એ A1 પણ હોય એટલે A1 એ કેટલા થાય ભાઈ? S1 એટલે શું થાય? A1. A1 S1 બે સરખું જ તે. સમજાણું કે નહીં? હવે આગળ પૂછ્યું પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે? શું પૂછ્યું ભાઈ? પ્રથમ 2 પદોનો. એનો મતલબ આપણે પાછું સૂત્ર મૂકીએ SN બરાબર 4n માઇનસ n સ્ક્વેર. પ્રથમ 2 પદનો એટલે કે SN ની જગ્યાએ મારે મૂકવાનું S2. 4 એમનેમ, 2n ની જગ્યાએ અને 2 નો વર્ગ. 4 દુ 2 નો વર્ગ કેટલો થાય? 8 માંથી 4 જાય એટલે તો 2 પદોનો સરવાળો કેટલો હોય? 4. પછી આગળ પૂછ્યું બીજું પદ કયું હશે? તો કેમ ખબર પડે? ધ્યાન રાખો ભાઈ. બીજું પદ કયું હશે એટલે A2. તો આપણી આગળ અહીંયા S2 છે ને, S2 કેટલું મળ્યું આપણને? બોલો કેટલું મળ્યું? S2 એટલે કે સમાંતર શ્રેણીના પ્રથમ 2 પદનો સરવાળો. S2 એટલે હું? સમાંતર શ્રેણીના 2 પદોનો. S2 એટલે હું? સમાંતર શ્રેણીના પ્રથમ, ખાલી 2 પદ નહીં, પ્રથમ 2 પદનો. પ્રથમ 2 પદનો સરવાળો એટલે A1 વત્તા A2 બરાબર 4. આપણી આગળ A1 કેટલું હતું? મૂકી દો અહીંયા 3 વત્તા A2 એમનામ 4 એમનામ 3 પ્લસ છે આમ આવે તો A2 બરાબર 4 ઓછા 3. તેથી A2 બરાબર કેટલા થાય? તો મતલબ સમાંતર શ્રેણીનું બીજું પદ કયું હશે? પછી આ રીતે ત્રીજું પદ અને 10મું પદ ને 9મું પદ શોધો. તો હવે કઈ ચિંતા નહીં કરવાની, જેટલા મૂકે એટલામાં ગોતીએ. કે કેમ? કારણ કે પેલું પદ આપણી આગળ 3 છે, બીજું પદ આપણી આગળ કેટલું છે? 1 છે. તો આના ઉપરથી આપણે D ગોતીએ કે નહીં? D નું સૂત્ર શું થાય? A2 માઇનસ. તો A2 કેટલા મૂકીએ? 1 માઇનસ 1 માંથી 3 જાય એટલે માઇનસ. બરાબર. હવે આપણને કેટલા મૂકી દઉં? ત્રીજું પદ ગોતી નાખીએ. ત્રીજું પદ એટલે શું થાય? A3 થાય ને. તો A3 નું સૂત્ર A પ્લસ 2D. A બરાબર કેટલા છે? સોરી, આ A1 એટલે કે A કહેવાય ને, પ્રથમ પદ ને A કહેવાય. તો A બરાબર કેટલા? 3 વત્તા 2 એમનેમ. D કેટલા? જાગોસ ને? હાલો ભાઈ, 3 એમનેમ વત્તે ઓછે 2 દુ 4 માંથી 3 જાય એટલે -1. હવે આપણને કીધું 10મું પદ. અરે ભાઈ 10મું ગોતી લઈએ. 10મા પદનું સૂત્ર A વત્તા 9D. A કેટલા છે ભાઈ? 3. 9 એમનેમ. D કેટલા છે ભાઈ? હાલો 3 એમનેમ વત્તે ઓછે 9 દુ 18 માંથી 3 જાય એટલે -15. હવે an અને n મું પદ શોધો. n મું પદ એટલે શું કીધું? an ગોતો. શું કીધું? અહીંયા ગોતી લો. હાલશે તો અહીંયા લખી નાખું an. એનું સૂત્ર A વત્તા n માઇનસ 1D.
એ કેટલા છે આપણી આગળ 3 n-1 એમનમ અને ડી કેટલા મળ્યા જાગોશ બધાય હાલો 3 એમનમ હવે વત્તે ઓછે 2 ગુણ્યા n એટલે 2n ઓછે ઓછે 2 એકા ઓકે 3 માં 2 ઉમેરો એટલે 5 ઓછા 2n એટલે n મું પદનું સૂત્ર શું મળે ભાઈ 5 ઓછા દાખલો થઈ ગયો પૂરો ડન થઈ ગયું તો આવી રીતના આખો દાખલો ગણવાનો છે અહીંયા પેલા S1 મળ્યું S1 ઉપરથી A1 તારો ડાઉટ સોલ્વ કરાવું જે હોય અહીંયા આપણે S2 ગોત્યું S2 ઉપરથી આપણે બીજું પદ ગોતી લીધું પછી D નું સૂત્ર ખબર છે A2 માઈનસ એટલે D મળી ગયું પછી ત્રીજું પદ ગોત્યું 10મું પદ ગોત્યું અને n મું પદ એટલે an નું સૂત્ર મૂકવાનું a ની કિંમત છે 3 d ની કિંમત છે -2 સાદું રૂપ આપ એટલે જવાબ મળે 5 - 2n Painted, Painless Learning.